તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સાયન્સમાં આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એના MCQ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તમારી સ્ક્રીન પર તમે જે થિયરી જોઈ શકો છો કોષ ચક્રની, વારા પરથી આપણે થોડું ઘણું જે થિયરી આપેલી છે એનું રિવિઝન કરીશું અને પછી શરૂઆતમાં આપણે થિયરીના બેઝિસ પર થોડાક MCQ સોલ્વ કરીશું, જે દર વખત આપણે કરીએ છીએ એ પ્રકારે. આ જે પણ વર્કશીટોના વિડીયોઝ તમને ફોરવર્ડ કરવામાં આવે છે એ વિડીયો બધાએ ફરજિયાત તૈયાર કરવાના છે, જેનાથી આપણે ક્લાસમાં ફક્ત થિયરી કરાવીશું અને ઓનલાઈનમાં તમે વિડીયોના લેક્ચર MCQ વાળા સોલ્વ કરશો તો એક સાથે આપણે પરીક્ષાની બધી જ તૈયારીઓ પૂરી થઈ જશે. તો જે રીતે તમે જોઈ શકો છો કે વૃદ્ધિ એ કોઈ પણ સજીવનો પાયાનો ગુણધર્મ છે. એટલે કોઈ પણ સજીવ હોય એ વૃદ્ધિ તો પામવાનો જ છે, બરાબર. એની વૃદ્ધિ થવાની છે, વિકાસ થવાનો છે. આ સજીવનો સામાન્ય ગુણધર્મ છે. કોઈ પણ પુખ્ત વ્યક્તિ હોય એના શરીરના ટોટલ કોષોની સંખ્યા 10⁻14 જેટલી હોય છે, બરાબર. 10ની પાછળ 14 મીંડા લગાડો તમે, જે ટોટલ થાય એટલા કોષ એક પુખ્ત વ્યક્તિની અંદર જોવા મળે, બરાબર. નર અને માદાના જનન કોષ એટલે કે નરનો શુક્રકોષ અને માદાનો અંડકોષ, એનું ફલન થાય એટલે ફલિતાંડ બને, જેને આપણે યુગ્મનજ પણ કહીએ છીએ. આમ કોષ વિભાજન થાય પછી કોષોની સંખ્યા વધે, જેને કોષીય ગુણન કહેવાય, અને એના પરિણામે સજીવના શરીરની વૃદ્ધિ થાય. આ ચેપ્ટરનો આપણો ટોપિક છે કોષ ચક્ર. તો કોષ ચક્ર એટલે શું? તો કોષની અંદર જે અલગ અલગ ફેરફારો થાય છે, કોષનું વિભાજન થાય છે, પછી વિભાજન પામેલા ઘણા બધા કોષો એકબીજા સાથે જોડાય છે, કોષોની સંખ્યા વધે છે. આ બધાને સંયુક્ત રીતે આપણે કોષ ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો બે સફળ કોષ વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે, એક કોષનું વિભાજન થાય ત્યાર પછી બીજા કોષનું વિભાજન થાય, એ બે વચ્ચેનો જે ગાળો છે, સમયગાળો છે, એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યમાં દર 24 કલાકે એક સંપૂર્ણ કોષ વિભાજન થાય છે અને યીસ્ટમાં 90 મિનિટમાં એક કોષ ચક્ર પૂર્ણ થાય છે. ત્યારે મનુષ્યમાં 24 કલાકે, એમાં પણ 23 કલાક, મનુષ્યમાં જે 24 કલાકમાં એક કોષ વિભાજન થાય છે એમાં પણ 23 કલાક તો કોષ આંતરાવસ્થામાં જ રહે છે, બાકીના 1 કલાકની અંદર એ કોષ વિભાજનની અંદર આવે છે. યીસ્ટ, જેને આપણે એક કોષીય ફૂગ તરીકે ઓળખીએ છીએ, આ યીસ્ટની અંદર 90 મિનિટમાં કોષ ચક્ર પૂરું થઈ જાય છે. આપણે જે 24 કલાક થાય છે એ વસ્તુ એને 90 મિનિટમાં થઈ જાય છે. યીસ્ટ આપણે આદિકોષ કેન્દ્રીય સજીવમાં આવે, બરાબર. કોષ ચક્રના 2 તબક્કા છે. પહેલો છે આંતરાવસ્થા, જેમાં રંગસૂત્ર દ્રવ્ય બેવડાય અને DNA અને તારા કેન્દ્ર પણ ડબલ થાય. 3 તબક્કા છે એના: જીવન તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. જીવન તબક્કામાં કયા ફેરફાર થાય છે? S તબક્કો, જેને સંશ્લેષણ તબક્કો કહે છે, એમાં કયા ફેરફાર થાય છે, અને G2 તબક્કામાં કયા ફેરફાર થાય છે, એ તમને આ ચેપ્ટરના NCERT બોર્ડના વિડીયો લેક્ચરમાં ભણાયેલું છે. તો અહીંયા તમારે હવે વારાફરતી આપણે MCQ આવશે એ પ્રમાણે સોલ્વ કરતા જઈશું અને એના જવાબ વિશે પણ ચર્ચા કરતા જઈશું, એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા કોઈ પણ સજીવની વૃદ્ધિ માટે કઈ પ્રક્રિયા જરૂરી છે? કોઈ પણ સજીવની વૃદ્ધિ ક્યારે થાય?
તો ઓપ્શન એ કહે છે કે કોષના જથ્થામાં વધારો થાય ત્યારે વૃદ્ધિ થાય. ના, કોષની સંખ્યામાં વધારો થાય એને તો કોષીય ગુણન કહેવાય. જનીન દ્રવ્ય પ્રસ્થાપન થવું, શું જનીન દ્રવ્ય વધે એટલે વૃદ્ધિ થાય? ના. કોષનું વિભાજન થવું, જો ઓપ્શન નંબર સી જો, કોષનું વિભાજન થવું, કોઈ પણ સજીવમાં જ્યારે કોષનું વિભાજન થાય એટલે કોષોની સંખ્યા વધે. કોષનું વિભાજન થાય ને પછી કોષોની સંખ્યા વધે, પછી કોષીય ગુણન થાય અને પછી વૃદ્ધિ થાય. એટલે પ્રશ્ન નંબર 1, વૃદ્ધિ માટે કઈ પ્રક્રિયા જરૂર છે, એનો જવાબ આવશે કે કોષનું વિભાજન થવું. કોઈ પણ કોષનું વિભાજન થાય એટલે વૃદ્ધિની પ્રક્રિયા થઈ એમ કહેવાય. પ્રશ્ન નંબર 2, કોષ ચક્ર માટે અસત્ય વિધાન કયું છે? કોષ ચક્ર માટે ખોટું વિધાન કયું છે? તો કોષ ચક્રમાં કોષોનું દ્વિગુણન થાય છે. ઓપ્શન નંબર એ સાચું છે. કોષ ચક્રમાં કોષ વિભાજન થાય એટલે કોષોની સંખ્યા વધે, જેને કોષીય ગુણન કહેવાય, એ સાચું. ઓપ્શન સી જુઓ, 2 સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો, તો 2 સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર કહે છે, એ પણ સાચું છે. આપણે ખોટું વિધાન શોધવાનું છે. ઓપ્શન નંબર બી, પ્રજનન કોષોના ફલનને પ્રેરે છે. તો કોષ ચક્રને પ્રજનન કોષોના જે ફલન છે એની સાથે કંઈ લેવા દેવા નથી. બરાબર, પ્રજનન કોષોનું જો ફલન થાય તો એને કોષ ચક્ર કહેવાય, એ વસ્તુ ખોટી છે. બરાબર, પણ કોષની અંદર થતા શ્રેણીય ફેરફાર જે ઓપ્શન નંબર ડી આપેલો છે એ સાચો છે. તો અહીંયા એ, સી અને ડી ત્રણેય કોષ ચક્રના અનુસંધાનમાં સાચા જવાબો છે. આપણે ખોટો જવાબ શોધવાનો છે. તો પ્રશ્ન નંબર 2માં ઓપ્શન નંબર બી જે છે, કોષ ચક્ર માટે ખોટું વિધાન, એમાં બી જવાબ આવશે. પ્રજનન કોષોનું ફલન પ્રેરે એને કોષ ચક્ર કહેવાય, એ વિધાન ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આપણે જોઈ શકીએ છીએ, આંતરાવસ્થા માટે ખોટું વિધાન જણાવો. તો આંતરાવસ્થામાં ડીએનએ નું સ્વયં જનન થાય છે. આંતરાવસ્થામાં ડીએનએ બેવડાય છે, એ વિધાન સાચું છે. આંતરાવસ્થામાં તારા કેન્દ્ર બેવડાય છે, એ વિધાન પણ સાચું છે. જેમ ડીએનએ ડબલ થાય છે એમ તારા કેન્દ્ર પણ ડબલ થાય છે. ઓપ્શન સી, કોષનું કદ મોટું થાય, જો કોઈ પણ કોષનું ડીએનએ બેવડાય, તારા કેન્દ્ર બેવડાય, બધું ડબલ ડબલ થાય, એના લીધે શું થાય? કોષની જે સાઈઝ છે એમાં વધારો થાય. તો ઓપ્શન નંબર સી જે છે, કોષનું કદ મોટું થવું, એ પણ સાચું કહેવાય. આપણે ખોટું શોધવાનું છે. ઓપ્શન નંબર ડી, કોષ કેન્દ્ર વિભાજન પામે છે. તો આંતરાવસ્થામાં ડીએનએ ડબલ થાય, તારા કેન્દ્ર ડબલ થાય, કોષનું કદ વધે, પણ ક્યાંય એવું આપણે ભણ્યા નથી કે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. આંતરાવસ્થામાં કોષ કેન્દ્રનું વિભાજન થતું નથી. તો પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે ડી, કોષ કેન્દ્ર વિભાજન પામે. પ્રશ્ન નંબર 4, રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે? રંગસૂત્ર દ્રવ્ય જે છે, ક્રોમેટિન જેને આપણે કહીએ છીએ, એ કઈ અવસ્થામાં જોવા મળે છે? ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા કે આંતરાવસ્થા? તો ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા, આ બધામાં રંગસૂત્ર દ્રવ્ય ક્યાંય જોવા મળતું નથી. અને આપણે ટોપિકને રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરીએ છીએ, તો એ વસ્તુ હજી આપણે ત્યાં પહોંચ્યા પણ નથી. એટલે રંગસૂત્ર દ્રવ્ય છે એ ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા કે અંત્યાવસ્થામાં ક્યાંય જોવા મળતું નથી. પરંતુ રંગસૂત્ર દ્રવ્ય એ હંમેશા આંતરાવસ્થામાં જોવા મળે છે. તો પ્રશ્ન નંબર 4નો જવાબ આવશે બી, આંતરાવસ્થા. પ્રશ્ન નંબર 5, નીચે પૈકી કયો તબક્કો આંતરાવસ્થાનો નથી? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે, અને મેં આગળ જ્યારે આની થિયરીનો કોન્સેપ્ટ લીધો ત્યારે પણ કીધેલું છે
કે આંતરાવસ્થાના ટોટલ 3 તબક્કા છે: જીવન, G2 અને S. જીવન, G2 અને S એટલે કે સંશ્લેષણ તબક્કો. તો જીવન, G2 અને S આપેલા છે. આપણે શોધવાનું છે કે કયો તબક્કો આંતરાવસ્થાનો નથી. તો જીવન, G2 અને S છે, તો બાકી કયો રહ્યો? વિભાજન. તો જવાબ આવશે બી, વિભાજન. વિભાજન તબક્કો એ આંતરાવસ્થાનો નથી. પ્રશ્ન નંબર 6. જીવન તબક્કામાં કઈ ક્રિયા થાય છે? તો જીવન તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી. સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ પણ થતું નથી. પણ ઓપ્શન નંબર સી, ઉત્સેચક, આરએનએ, પ્રોટીન વગેરેનું સંશ્લેષણ થાય છે. તો જીવન તબક્કામાં ઉત્સેચકો બને છે, આરએનએ બને છે, પ્રોટીન વગેરે જેવી વસ્તુઓ બને છે, ઘટકો બને છે. એટલે પ્રશ્ન નંબર 6, જીવન તબક્કો કે જે આંતરાવસ્થાનો તબક્કો છે, એની અંદર જવાબ આવશે સી, કે ઉત્સેચક, આરએનએ, પ્રોટીન વગેરેનું સંશ્લેષણ જીવન તબક્કાની અંદર થાય છે. તો આપણે જે ટોપિક લીધો તો એને રિલેટેડ જે એમસીક્યુ છે અહીંયા પૂરા થાય છે. પછી તમે જુઓ, હવે જે ટોપિક વિશે વાત કરવાની છે એ છે સમવિભાજન. સમવિભાજન એટલે સરખું વિભાજન, જેને એક સરળ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે વધુ સારી રીતે સમજી શકીએ એટલે એને 4 તબક્કામાં વિભાજિત કરી છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાંજરોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. પૂર્વાવસ્થા કે જેમાં રંગસૂત્રનું સંકોચન થાય છે. રંગસૂત્ર હોય એ સંકોચાઈ જાય અને દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય, બંને ધ્રુવ પર, ઉપર અને નીચે. અંતઃકોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનો લોપ થાય, એટલે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા આ બંને અદ્રશ્ય થાય છે, એવું કે. ભાજનાવસ્થા કે જેમાં રંગસૂત્ર હવે સૂક્ષ્મદર્શક યંત્રથી આપણે જોઈ શકીએ એ પ્રકારનું બની જાય છે અને રંગસૂત્રમાં કાઇનેટોફોર્સ જોવા મળે છે. ભાજનોત્તર અવસ્થા કે જેમાં ત્રાક તંતુઓ જે પૂર્વાવસ્થામાં બન્યા હતા એ હવે ટૂંકા થાય. રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને બંને ધ્રુવ પર સરખી સંખ્યામાં રંગસૂત્ર વહેંચાઈ જાય. અંત્યાવસ્થા કે જેમાં રંગસૂત્ર દ્રવ્ય બને છે, જે અદ્રશ્ય થઈ ગઈ હતી અંગિકાઓ પૂર્વાવસ્થામાં, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, એ હવે પુનઃ સ્થાપિત થાય, એટલે કે ફરી એનું નિર્માણ થાય અને નવું કોષ કેન્દ્ર બને છે. ત્યાર પછી કોષ રસનું વિભાજન. આ કોષ રસનું વિભાજન એ સમવિભાજનનો ભાગ નથી, પરંતુ કોષ વિભાજન પૂર્ણ બને એના માટેની એક અલગથી થતી ઘટના છે. પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ અને વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ કોષ રસનું વિભાજન થાય છે. બરાબર. ત્યાર પછી છે, તમે આકૃતિ પણ જોઈ શકો છો, રંગસૂત્રની ને કોષની સમવિભાજનનું મહત્વ. તો બહુકોષીય સજીવ અસ્તિત્વમાં આવે સમવિભાજનથી. 2 બાળકોષોનું નિર્માણ થાય. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે કોષોને નવો પુરવઠો મળે વગેરે. એને રિલેટેડ થોડાક એમસીક્યુ છે એ સોલ્વ કરીએ વ્યવસ્થિત રીતે, એટલે આપણો જે થિયરીનો કોન્સેપ્ટ છે એ વધુ સરળ બને. પ્રશ્ન નંબર 7, સમવિભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો છે? તો સૌથી પહેલા G1, S, G2 અને G2M આ ક્રમ સમવિભાજનના તબક્કાનો નથી, પરંતુ આંતરાવસ્થાના તબક્કાનો છે, એટલે પહેલું નહીં આવે. બીજું
પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. આ સમવિભાજનનો એકદમ સાચો ક્રમ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ત્રીજું આંતરાવસ્થા, ભાજનાવસ્થા અને અંત્યાવસ્થા એ ખોટો ક્રમ છે. અને ડી લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન અને ડિપ્લોટીન આ અર્ધીકરણનો ક્રમ છે. તો પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવશે બી, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, કે જે સમવિભાજનના તબક્કાનો સાચો ક્રમ છે. પ્રશ્ન નંબર 8, પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ છે? આમાંની કઈ વસ્તુ એવી છે જે પૂર્વાવસ્થામાં નથી થતી? તો સૌથી પહેલા રંગસૂત્રનું સંકોચન થાય છે. તો સાચું રંગસૂત્ર દ્રવ્ય છે એ સંકોચાઈ જાય છે. બીજું, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો બંને ધ્રુવ પર અલગ અલગ ત્રાક તંતુઓ બને છે, એ પણ સાચું છે. અને કોષ કેન્દ્રિકા અને કોષ રસ પટલનો લોપ થાય છે. એટલે કે કોષ કેન્દ્રિકા અને કોષ રસ પટલ બંને અદ્રશ્ય થાય છે. તો એ પણ સાચું છે. આપણે પૂર્વાવસ્થામાં જે નથી થતું એ શોધવાનું છે. તો ઓપ્શન નંબર ડી છે વિષુવવૃત્તીય તલનું નિર્માણ. આ વિષુવવૃત્તીય તલનું નિર્માણ પૂર્વાવસ્થામાં નહીં પરંતુ ભાજનાવસ્થામાં થાય છે. એટલે પ્રશ્ન નંબર 8 નો જવાબ આવશે ડી, વિષુવવૃત્તીય તલનું નિર્માણ, કે જે પૂર્વાવસ્થામાં થતું નથી. પ્રશ્ન નંબર 9, જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે? કોઈ પણ રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તો એને વ્યવસ્થિત જોવા માટેની અવસ્થા કઈ છે? તો પહેલું છે ભાજનોત્તરાવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી, કારણ કે એમાં રંગસૂત્રનું વિભાજન થાય છે સેન્ટ્રોમિયરનું. પૂર્વાવસ્થામાં પણ રંગસૂત્ર સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં, કારણ કે પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્ર સંકોચાઈ જાય છે, પાતળું બને છે. પછી છે ભાજનાવસ્થા. તો ઓપ્શન નંબર સી, ભાજનાવસ્થા છે એ સાચો છે, કારણ કે રંગસૂત્ર ભાજનાવસ્થામાં વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે, જેના લીધે હવે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. એટલે પ્રશ્ન નંબર 9 નો જવાબ આવશે સી, ભાજનાવસ્થા. પ્રશ્ન નંબર 10, ત્રાક તંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે શું? તો કોઈ પણ ત્રાક તંતુ રંગસૂત્ર સાથે કઈ જગ્યાએથી જોડાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ત્રાક તંતુ જે આવેલા છે એ રંગસૂત્રની સાથે સેન્ટ્રોમિયર દ્વારા નથી જોડાતા, કે ભાજન તલ દ્વારા પણ નથી જોડાતા, પણ કોઈ પણ ત્રાક તંતુને જ્યારે રંગસૂત્ર સાથે જોડાવવું હોય તો એ રંગસૂત્ર પર આવેલા કાઇનેટોકોર્સ, કે જેનું નિર્માણ પૂર્વાવસ્થાની અંદર થાય છે, એ કાઇનેટોકોર્સ દ્વારા ત્રાક તંતુ રંગસૂત્રની સાથે જોડાય છે. એટલે 10મા પ્રશ્નનો જવાબ આવશે એ, કાઇનેટોકોર્સ. પ્રશ્ન નંબર 11, ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે? નીચે આપણને જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી ભાજનોત્તરાવસ્થા, કે જે સમવિભાજનનો ત્રીજો તબક્કો છે, એ દરમિયાન થતી ઘટના કઈ છે? તો રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય એ ભાજનોત્તરાવસ્થા નહીં પરંતુ ભાજનાવસ્થામાં થાય છે. રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય, આ વસ્તુ ભાજનોત્તરાવસ્થામાં નહીં પૂર્વાવસ્થામાં થાય. પણ ઓપ્શન નંબર સી જોવો, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને રંગસૂત્રિકાઓ છૂટી પડીને અલગ અલગ વિરુદ્ધ ધ્રુવ પર ઉપર અને નીચે ગોઠવાય, આ વસ્તુ છે એ ભાજનોત્તરાવસ્થામાં થાય છે. તો ક્વેશ્ચન નંબર 11,
ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે? એનો જવાબ આવશે સી. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને રંગસૂત્ર છૂટો પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. 11 જવાબ સી આવશે. પ્રશ્ન નંબર 12. ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે? એવી કઈ વસ્તુ છે જેના લીધે ભાજનાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા અલગ પડે? તો સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા એ ભાજનાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા બંનેમાં હોય છે, એનાથી તો અલગ નથી પડતી. રંગસૂત્ર દ્રવ્ય, આ રંગસૂત્ર દ્રવ્ય છે એ પણ ભાજનાવસ્થામાં પણ હાજર હોય છે અને ભાજનોત્તરાવસ્થામાં પણ હાજર હોય છે. તો એનાથી પણ કોઈ ફેર પડતો નથી. પણ ઓપ્શન નંબર સી જે છે કે ત્રાક તંતુઓનું સંકોચન થઈ સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. તો ભાજનાવસ્થામાં ત્રાક તંતુઓનું સંકોચન થઈને સેન્ટ્રોમિયરનું વિભાજન નથી થતું, પરંતુ આ વિભાજન એ ભાજનોત્તરાવસ્થામાં થાય છે. તો આના લીધે ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી અલગ પડે છે. એટલે પ્રશ્ન નંબર 12 જવાબ આવશે સી. ત્રાક તંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયરનું વિભાજન થવું. પ્રશ્ન નંબર 13. સમવિભાજનના કયા તબક્કામાં રંગસૂત્રની જાળી જોવા મળે છે? રંગસૂત્ર એવી રીતે એકબીજા પર ગોઠવાય છે કે જેનાથી રંગસૂત્રનું જાળું બની જાય છે. તો જે સમવિભાજનના ટોટલ 4 તબક્કા છે, આ 4 તબક્કામાંથી એવો કયો તબક્કો છે કે જેમાં રંગસૂત્રનું જાળું જોવા મળે? તો એ ભાજનોત્તરાવસ્થામાં જાળું નથી જોવા મળતું, ભાજનાવસ્થામાં પણ જાળું નથી જોવા મળતું અને પૂર્વાવસ્થામાં પણ રંગસૂત્રનું જાળું જોવા મળતું નથી. પણ જ્યારે રંગસૂત્ર સમવિભાજનના ચોથા અને અંતિમ તબક્કા અંત્યાવસ્થામાં પહોંચે કે જેને ભાજના અંતિમ અવસ્થા પણ કહેવામાં આવે છે, આ અંતિમ અવસ્થામાં એ જ્યારે પહોંચે ત્યારે આપણને રંગસૂત્રનું જાળું જોવા મળે છે. તો પ્રશ્ન નંબર 13 જવાબ આવશે ડી. અંત્યાવસ્થા. પ્રશ્ન નંબર 14. કોષરસ વિભાજન એટલે શું? કોષરસ વિભાજન એટલે કોષ વિભાજનનો અંતિમ તબક્કો? ના, એ અંત્યાવસ્થા છે. કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો? ના, કોષનું દ્રવ્ય તો આંતરાવસ્થામાં જ બેવડાઈ જાય છે. આપણે તો કોષરસ વિભાજન એટલે શું એમ પૂછ્યું છે. તો એ કોષ વિભાજનને પૂરું કરતી, કોષ વિભાજનને પૂર્ણ બનાવતી એક સ્વતંત્ર ઘટના છે, જેના લીધે કોષરસનું વિભાજન એ કોષ વિભાજનને પૂરું કરે છે. તો આમ પ્રશ્ન નંબર 14, કોષરસ વિભાજન એટલે શું? એનો જવાબ આવશે સી. કોષરસ વિભાજન એટલે કોષ વિભાજનને પૂર્ણ બનાવતી એક સ્વતંત્ર ઘટના. પ્રશ્ન નંબર 15. સિન્સિટિયમ એટલે શું? સિન્સિટિયમ એટલે શું? તો સિન્સિટિયમ એટલે કોષરસ વિભાજન ના કહેવાય, એને તો સેલ ડિવિઝન કહેવાય અથવા સાયટોપ્લાઝમ ડિવિઝન કહેવાય, ભાજન તલ પણ ના કહેવાય કે કાઇનેટોકોર્સ પણ ના કહેવાય. સિન્સિટિયમ એટલે બહુકોષ કેન્દ્રીય કોષ, કે જ્યારે સમવિભાજન પૂરું થાય અને એમાંથી જે નવા કોષ બને, જે બહુકોષી કોષો હોય છે, એને સિન્સિટિયમ કહેવામાં આવે છે. તો જે 15મો પ્રશ્ન છે, સિન્સિટિયમ એટલે શું? એનો જવાબ આવશે બી. બહુકોષ કેન્દ્રી કોષો ને સંયુક્ત રીતે સિન્સિટિયમ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કેવા પ્રકારે થાય છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે ત્રિઅંગી, અનાવૃત, આવૃત, બરાબર?
એકદળી, દ્વિદળી, આ પ્રકારની વનસ્પતિઓમાં કોષરસનું વિભાજન કેવી રીતે થાય છે? તો ઓપ્શન નંબર બી છે પરિઘથી કેન્દ્ર તરફ. આ વનસ્પતિમાં નહીં પણ પ્રાણીઓમાં થાય છે. ગમે તે તલથી, તો એ બેક્ટેરિયામાં થાય. આપેલ તમામ આવે નહીં. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસનું વિભાજન, કે જે કોષ વિભાજનને પૂર્ણ બનાવતી એક સ્વતંત્ર ઘટના છે, એ વિભાજન કેન્દ્રથી પરિઘ તરફ, એટલે વચ્ચેથી આસપાસના વિસ્તારો તરફ, કેન્દ્રથી પરિઘ તરફ કોષરસનું વિભાજન થાય છે. એટલે પ્રશ્ન નંબર 16, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે? એનો જવાબ આવશે એ, કેન્દ્રથી પરિઘ તરફ. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી અસંગત જોડ શોધો. એટલે કે ખોટી જોડ શોધવાની છે 17મા પ્રશ્નની અંદર. તો ખોટી જોડની વાત કરીએ આપણે, તો પહેલું પૂર્વાવસ્થા, કે જેમાં રંગસૂત્ર બે એકલ સૂત્ર સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આ સાચું છે પૂર્વાવસ્થા. ભાજનાવસ્થા, જેમાં રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. ભાજનાવસ્થામાં રંગસૂત્ર એ વિષુવવૃત્ત તલ પર ગોઠવાય, જેના લીધે રંગસૂત્રને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે ફર્સ્ટ ક્લાસ મજા આવે એવી રીતે જોઈ શકીએ. ત્રીજું ભાજનોત્તર અવસ્થા, જેમાં રંગસૂત્રો કોષીય વિષુવવૃત્ત તલમાં ગોઠવાય. જો પાછું ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્ર કોષીય વિષુવવૃત્ત તલમાં નથી ગોઠવાતા, એ તો ભાજનાવસ્થામાં જ ગોઠવાઈ જાય ને, એટલે આપણે એને સૂક્ષ્મદર્શકમાં પ્રોપર જોઈ શકીએ છીએ. એટલે સી ખોટું છે. ડી અંત્યાવસ્થા, જેમાં કોષ કેન્દ્ર પટલ અને ગોલ્ગી કાય જેવી અંગિકા જે પૂર્વાવસ્થામાં અદ્રશ્ય થઈ ગઈ હતી, એ પાછી જોવા મળે છે. તો સાચું. આપણે ખોટું જોડકું શોધવાનું હતું. તો અહીં એ, બી અને ડી તો સાચા છે. તો ખોટું શું છે? સી. એટલે પ્રશ્ન નંબર 17નો જવાબ આવશે સી, કે ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. ખોટું છે. પ્રશ્ન નંબર 18, એમાં હવે સાચું જોડકું શોધવાનું છે. તો વારાફરતી આપણે જોઈએ. બહુકોષ કેન્દ્રીય કોષ એ કોષ કેન્દ્રના વિભાજનથી પ્રાપ્ત થાય. સાચું. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે ઘણા બધા કોષ કેન્દ્ર બને, એટલે એવો કોષ બને કે જેમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર હોય. તો પહેલું સાચું છે. બીજું ભાજન તલ અને અંત્યાવસ્થા એ ખોટું છે. ઓપ્શન સી પુનઃસ્થાપન અને ભાજનોત્તર અવસ્થા એ પણ ખોટું છે. પુનઃસ્થાપન થાય અંત્યાવસ્થામાં. અને ડી દ્વિધ્રુવીય તાપ ભાજનાવસ્થા ખોટું. દ્વિધ્રુવીય તાપની જોડે હોવું જોઈતું હતું પૂર્વાવસ્થા. તો પ્રશ્ન નંબર 18માં શાંતિથી જોઈએ તો બી, સી અને ડી આ ત્રણેય ખોટા છે. આપણે શોધવાનું છે સાચું. તો સાચું છે પહેલું, બહુકોષ કેન્દ્રીય કોષ, કે જે કોષ કેન્દ્રના વિભાજનથી પ્રાપ્ત થાય. 18મા પ્રશ્નનો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 19 હવે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષનું સમારકામ કરવાનું છે, રિપેરિંગ કરવાનું છે. કારણ એનું કારણ શું છે? સમવિભાજનનું સૌથી મહત્વનું કામ કોષનું રિપેરિંગ છે. એનું કારણ શું? કેમ એ કોષનું સમારકામ કરે? તો તે બધા કોષના રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે છે. એટલે ના, એ જો બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે તો એને કોષનું સમારકામ ના કહેવાય. અથવા અલિંગી પ્રજનન દ્વારા બે બાળકોષ પેદા કરે છે. ના, અલિંગી પ્રજનન દ્વારા બે બાળકોષ પેદા તો કરે છે, પણ એના લીધે કોષનું સમારકામ કરે નહીં. ઓપ્શન સી અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિર કોષો સતત બદલાય છે. કોષનું સમારકામ ક્યારે થાય? જ્યારે કોષો સતત ચેન્જ થતા હોય. તો ઓપ્શન નંબર સીમાં એ વસ્તુ આપેલું છે કે આપણો જે અન્ન માર્ગ છે, પાચન માર્ગ, મુખથી મળદ્વાર સુધીનો, એના બંધારણમાં જે કોષો આવેલા છે અને જે રુધિરના કોષો આવે છે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ વગેરે સતત બદલાયા કરે છે, જેનાથી કોષોનું સમારકામ થવાની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર?
એટલે સી ઓપ્શન છે એને આપણે પ્રોપર આન્સર ગણી શકીએ. તો પ્રશ્ન નંબર 19, સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે એનો જવાબ આવશે સી, કારણ કે તે અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિર કોષોને સતત બદલ્યા કરે છે એટલા માટે. પ્રશ્ન નંબર 20, વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન પર મજા આવે એટલે. વનસ્પતિમાં સમવિભાજન કઈ પેશીમાં થાય છે? વનસ્પતિની અંદર આ જે સમવિભાજનની પ્રક્રિયા છે કઈ પેશીમાં થાય છે? ઓપ્શન એ વર્ધનશીલ પેશી, બી જટિલ પેશી, સી સ્થાયી પેશી અને ડી તમામ. તો સૌથી પહેલા તો બધી પેશીમાં સમવિભાજન થાય નહીં. કેવી પેશીમાં થાય? તો જે સતત વૃદ્ધિ પામતી હોય, સક્રિય હોય, તો એવી પેશી કઈ છે? વર્ધનશીલ પેશી. કેમ? કારણ કે આ પેશીના કોષો સતત વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થઈને વિભાજન પામતા હોય છે. એટલે પ્રશ્ન નંબર 20, વનસ્પતિમાં સમવિભાજન કઈ પેશીમાં થાય છે? એનો જવાબ આવશે એ વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં સમવિભાજનની પ્રક્રિયા વર્ધનશીલ પેશીમાં થાય છે. પ્રશ્ન નંબર 21, વનસ્પતિ કોષો સમવિભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે. વનસ્પતિ કોષ સમવિભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે. તો એ સરળ સ્થાયી પેશી, બી અગ્રસ્થ વર્ધનશીલ પેશી, સી પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી અને ડી બી અને સી બંને. તો સૌથી પહેલા વનસ્પતિ કોષમાં સમવિભાજનની પ્રક્રિયા ક્યાં થાય? તો કે ભાઈ વર્ધનશીલ પેશીમાં થાય. તો સરળ સ્થાયી પેશીમાં પ્રક્રિયા નથી થતી એટલે ઓપ્શન એ તો આવશે નહીં. ઓપ્શન બી છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે ઉપરની, અને ઓપ્શન સી છે નીચેની એટલે કે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. તો આ બંને વર્ધનશીલ પેશીઓના પ્રકાર છે, બંને સતત વિભાજન પામ્યા કરે છે, એટલા માટે સમવિભાજનની પ્રક્રિયામાંથી પસાર થયા કરતા હોય છે. તો આ પ્રશ્નનો જવાબ અગ્રસ્થ અને પાર્શ્વસ્થ બંને વર્ધનશીલ પેશીઓ આવે. એટલે 21માં પ્રશ્નનો જવાબ આવશે બી અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને સી પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. પ્રશ્ન નંબર 21નો જવાબ આવે ડી, બી અને સી બંને. પ્રશ્ન નંબર 22, રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે? કઈ પ્રક્રિયા એવી છે કે જેનાથી રંગસૂત્રની સંખ્યા જળવાય છે? જે પિતૃકોષમાં હોય બાળકોષમાં પણ એટલી જ રંગસૂત્રની સંખ્યા આપણને પ્રાપ્ત થાય. આ વસ્તુ કઈ ક્રિયાથી થાય? તો સમવિભાજન. તો સમવિભાજનની પ્રક્રિયા એટલે જ એને કહેવામાં આવે છે કારણ કે એમાં રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. અસમ વિભાજનમાં રંગસૂત્રની સંખ્યા બદલાઈ જાય, અર્ધીકરણમાં રંગસૂત્રની સંખ્યા અર્ધી થઈ જાય. તો 22મો પ્રશ્ન જે છે કે રંગસૂત્રની સંખ્યા સમાન કેમ રહે છે, કેમ બદલાતી નથી, અથવા આ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવાની પ્રક્રિયા કઈ છે? તો એ છે સમવિભાજન. 22મા પ્રશ્નનો જવાબ આવશે એ સમવિભાજન. પ્રશ્ન નંબર 23, સિક્વોયા વનસ્પતિ છે ઉચ્ચ કક્ષાની જેનું આખું નામ છે સિક્વોયા સિમ્પરવિરેન્સ. સિક્વોયા સિમ્પરવિરેન્સ. ના યાદ રહે તો લખી રાખવાનું, સિક્વોયા સિમ્પરવિરેન્સ. માં કોષરસ વિભાજન સમયે કે જ્યારે આ વનસ્પતિમાં કોષરસનું વિભાજન થતું હોય કેન્દ્રથી પરિઘ તરફ, ત્યારે નિર્માણ પામતું મધ્ય પટલ શેનું બનેલું હોય? સિક્વોયા સિમ્પરવિરેન્સ વનસ્પતિમાં જ્યારે કોષરસનું વિભાજન થાય ત્યારે એમાં જે મધ્ય પટલની રચના થાય છે, મધ્ય પટલનું નિર્માણ થાય છે, એ શેનું બનેલું હોય? તો સેલ્યુલોઝનું નથી હોતું, લિગ્નિનનું પણ નથી હોતું, કાઇટિનનું પણ હોતું નથી, એ ફૂગમાં હોય. તો 23મા પ્રશ્નમાં જે મધ્ય પટલ બને છે પેક્ટિનનું બનેલું હોય છે, જે એક પ્રકારનું પ્રોટીન છે. તો પ્રશ્ન નંબર 23,
સિકોયા સિમ્પરવિલેન્સ વનસ્પતિમાં કોષરસ વિભાજન સમયે જે મધ્ય પટલ બને છે એનો જવાબ આવશે ડી. એ પેક્ટિનનું બનેલું જોવા મળે છે. 23મા ક્વેશ્ચનનો જવાબ થયો ડી, પેક્ટિન. પ્રશ્ન નંબર 24. આવૃત બીજધારી વનસ્પતિમાં મધ્ય પટલની બંને તરફ શું હોય છે? તો તમે બોટનીના જે વિડીયો લેક્ચર છે એ ભણ્યા હશો તો થોડો ઘણો આઈડિયા એના આધારે તમને આનો આવી શકે કે આવૃત બીજધારી વનસ્પતિ જેને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કહેવાય એમાં મધ્ય પટલની બંને બાજુ કોષરસ પટલ ના હોય, રસધાની પટલ પણ ના હોય, પરંતુ કોષ દિવાલ આવેલી હોય છે. આવૃત બીજધારી વનસ્પતિમાં જ્યારે મધ્ય પટલ બને તો આ બંને બાજુ મધ્ય પટલ પેક્ટિનનું હોય, પ્રોટીનનું હોય, એટલે એની રક્ષા માટે, બચાવ માટે કંઈક વસ્તુ હોવી જોઈએ ને. તો 24મા ક્વેશ્ચનમાં આ આવૃત બીજધારી વનસ્પતિનું જે મધ્ય પટલ બને એની બંને બાજુ એની રક્ષા માટે રક્ષણાત્મક આવરણ તરીકે ત્યાં આગળ કોષ દિવાલ આવેલી હોય છે. તો 24મા પ્રશ્નનો જવાબ થાય સી, કોષ દિવાલ, જે સેલ્યુલોઝની બનેલી હોય. પ્રશ્ન નંબર 25. બહુકોષ કેન્દ્ર કોષ પરિસ્થિતિ સર્જાય છે કારણ કે એવી કઈ ઘટના થાય છે જેનાથી બહુકોષ કેન્દ્રીય કોષો બનવા માંડે છે? બરાબર, ઘણા બધા કોષ કેન્દ્રવાળા કોષો કેમ બનવા માંડે છે? તો એમાં કોષ કેન્દ્રનું વિભાજન નથી થતું એટલે ના ભાઈ, કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે તો એ બને, તો ઓપ્શન એ તો આવે નહીં. અંત્યાવસ્થા આવતી નથી એટલે ના, અંત્યાવસ્થા પણ આવે છે. તો પછી બહુકોષ કેન્દ્રીય પદ્ધતિ અથવા કેમ એ વસ્તુ જોવા મળે છે? એનું કારણ છે કે એક જ કોષમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર એટલા માટે બની જાય છે કારણ કે કોષનો કોષરસનું વિભાજન નથી થતું. જો કોષના કોષરસનું વિભાજન થાય તો બે કોષમાં સરખો કોષરસ અને કોષ કેન્દ્ર, પણ કોષરસનું વિભાજન નહીં થાય એટલે બધા જ કોષ કેન્દ્ર એક જ કોષરસમાં રહેશે, એક જ કોષમાં રહેશે. એના લીધે બહુકોષ કેન્દ્રીય કોષ આપણે એને કહીએ. કેમ? કારણ કે કોષરસનું વિભાજન થતું નથી. એટલે જો કોષરસનું વિભાજન થઈ જાય તો આખે આખો કોષ સ્વતંત્ર થઈ જાય, પણ એ વસ્તુ જ આમાં જોવા મળતી નથી. એટલે 25મો પ્રશ્ન, બહુકોષ કેન્દ્રી પદ્ધતિ કેમ સર્જાય છે? એનો જવાબ આવશે સી, કારણ કે તેમાં કોષરસનું વિભાજન થતું નથી એટલે આ વસ્તુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 26. સમવિભાજનને અંતે કેટલા પ્રાણી કોષ બને છે? બરાબર, સમવિભાજન થાય એટલે કેટલા પ્રાણી કોષ બને? તો એટલું યાદ રાખવાનું, સમવિભાજન થાય એટલે એકમાંથી બે પ્રાણી કોષ બને, જ્યારે અર્ધીકરણ થાય ત્યારે 4 બને. એટલે સમવિભાજનમાં કેટલા પ્રાણી કોષ બને એનો જવાબ આવે એ 2 કોષ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ MCQની સાથે આપણે ચેપ્ટર નંબર 10, જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન, એના આ વિડીયોના MCQ અહીંયા સ્ટોપ કરીએ છીએ. બીજા નવા MCQ અને આગળના નવા ટોપિક આપણે આની પછીના લેક્ચરમાં લઈશું, જેથી આપણે આ લેક્ચરનો સમય થોડો વધુ લાંબો થઈ જાય નહીં એટલા માટે, અને તમને આની તૈયારી કરવા અને આનું રિવિઝન કરવાનો પણ પ્રોપર ટાઈમ મળે એ હેતુથી આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો આને ખૂબ જ શાંતિથી અને ધ્યાનથી જોજો, સમજજો, અને ન ખબર પડે ત્યાં પૂછજો. આ વિડીયોની પ્રોપર તૈયારી કરજો. થેન્ક યુ.